મિત્રો ઘણી બધી વાર આપણે જોઈએ છે કે લોગો અથવા તો બ્રાન્ડ નેમ ઉપર નાનો અમથો આર હોય છે અથવા તો ટીએમ લખેલું હોય છે. તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે આ બંને વચ્ચે ડિફરન્સ શું છે. તો ઘણા બધા લોગોની આગળ ટીએમ લખેલું હોય છે. ટીએમનો મતલબ થાય છે ટ્રેડમાર્ક. એનો મતલબ કે એ લોગો અથવા તો જે બ્રાન્ડ નેમ છે એણે પોતાના લોગોને રજિસ્ટર કરવા માટે અપ્લાય કરેલું છે અને એપ્લિકેશન અંડર પ્રોસેસ છે. એનો મતલબ કે એ પોતાનો માલિકીનો હક દર્શાવે છે કે આ લોગો અમારા નામે રજિસ્ટર્ડ થવાનો છે. એકવાર એની એપ્લિકેશન અપ્રૂવ થઈ જાય છે તો તે પોતાના લોગોની આગળ નાનો અમથો આર લગાવી દે છે. એનો મતલબ એમ કે એ બ્રાન્ડ અથવા તો એ બ્રાન્ડનો લોગો એ રજિસ્ટર્ડ છે અને એનો કોઈ પણ લોકો ઉપયોગ નથી કરી શકતા. અને જો કોઈ ઉપયોગ કરે છે તો એની અગેન્સ્ટમાં જે તે કંપની હોય છે તે લીગલ એક્શન લઈ શકે છે. તમે પણ તમારો બ્રાન્ડ નેમ અથવા તો લોગોને રજિસ્ટર કરવા માગતા હોય તો તમે પણ ઓનલાઈન કરી શકો છો. ઓનલાઈન અપ્લાય કરવા માટે તમે ipindiaonline.gov.in ઉપર જઈને તમે કરી શકો છો. જો મિત્રો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આપણા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો જોતા રહેવા માટે આપણા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. હવે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.